નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો તમે આજે પણ 2 તારીખ છે અને ભાઈ 2 તારીખે પણ આજે પણ ગુજરાત હવામાને ભારેથી પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઘણા બધામાં આજે પણ રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ છે, એટલે કે આજે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો આજે કયા કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે તો તમે જોઈ શકો છો। મોરબી છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, ભાવનગર છે અને રાજકોટ, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, એટલે કે ભારેથી અતિ ભારે, આમાં કોઈક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદ પડવાની સંભાવના છે। તો જે સિસ્ટમ હતી તે તો ઉપર જતી રહી છે, તો હજી પણ આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહી છે, કેમ કે જે સિસ્ટમ જઈ હતી તે દરિયા તરફ જઈ હતી અને તે પાછી ઉલટું મારીને આ બાજુ આવવાની સંભાવના છે અને આ રીતના જતી રહેવાની સંભાવના છે મિત્રો। બીજા બધા વિસ્તારોમાં કચ્છ છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર છે, જામનગર છે, જૂનાગઢ છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદની આગાહી છે, દ્વારકામાં પણ હળવો મધ્યમ આગાહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે 3 તારીખે જે સિસ્ટમ હતી તે સાવ ઉપર જતી રહી છે અને કોક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહે છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી હશે। તો તમે મિત્રો 4 તારીખે જોઈ શકો છો કે સામાન્ય વરસાદ છે, 5 તારીખે જોઈ શકો છો, 6 તારીખે જોઈ શકો છો। તો સામાન્ય એટલે કે હળવો મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે 30 જુલાઈથી લઈને 6 ઓગસ્ટમાં વરસાદ સારામાં સારો રહેવાની સંભાવના છે, તમે જોઈ શકો છો। તો 6 ઓગસ્ટમાં તો આપણે એક સિસ્ટમ આવી, તે અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો તે તમને ખબર જ છે, અને તમે જોઈ શકો છો કે 6 ઓગસ્ટથી લઈને 13 ઓગસ્ટ સુધીમાં પણ ભારે વરસાદ એટલે કે હળવો વરસાદ રહેવાની સંભાવના છે કે સામાન્ય વરસાદ, અને 13 જુલાઈથી લઈને 20 જુલાઈમાં પણ સામાન્ય હળવો વરસાદ, 20 જુલાઈથી લઈને 27 હળવો વરસાદ રહેવાની સંભાવના છે મિત્રો। અને મિત્રો તમે જોઈ શકો છો કે 30 જુલાઈથી લઈને 6 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં એક સિસ્ટમ હતી, અત્યારે તબાહી મચાઈને જઈ તેમાં વરસાદ બતાવી રહ્યો છે, પણ તમે જોઈ શકો છો કે 6 ઓગસ્ટથી લઈને 31 સુધીમાં 13 સુધીમાં હળવો મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે મિત્રો। 13 તારીખથી લઈને 20 ઓગસ્ટ સુધીમાં જોઈ શકો છો કે સાવ સામાન્ય વરસાદ હશે, અને 20 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ છે તો સાવ ધીમો વરસાદ રહેવાની સંભાવના છે, એટલે કે હવે એક મહિનામાં વરસાદની બહુ મોટી આગાહી નથી। તો મિત્રો ઇન્ડિયા હવામાનને તમે આગાહી પ્રમાણે જોઈ શકો છો કે આજે કચ્છ છે, બનાસકાંઠાનો વિસ્તારો છે, મોરબી છે, આ વિસ્તારોમાં પડવાની સંભાવના છે। બાકી આખા ગુજરાતમાં સામાન્ય એટલે કે હળવો મધ્યમ વરસાદની આગાહી છે। બાકી તમે જે સિસ્ટમ હતી તે અત્યારે હાલના સમયે ઉપર જતી રહી છે અને બનાસકાંઠા ઉપર આજે 2 તારીખે અસર કરી રહી છે મિત્રો। અને તમે 3 તારીખે જોઈ શકો છો, 3 તારીખે ગ્રીન એલર્ટ એટલે કે સાવ હળવો વરસાદની આગાહી છે, એટલે કે સાવ સામાન્ય વરસાદની આગાહી છે, કોઈ મોટી આગાહી નથી। તો મિત્રો હવે વરસાદનો લાંબો વિરામ આપણને જોવા મળશે, કોઈક જગ્યાએ જ વરસાદ પડવાની સંભાવના રહેશે, એટલે કે આખો મહિનો હવે કોરો જવાની સંભાવના છે, એટલે કોરો એટલે સાવ કોરો નહીં, ભારે વરસાદ નહીં આવે, સાવ સામાન્ય હળવો વરસાદ આવવાની સંભાવના રહેશે। તો મિત્રો હવે મળશું એક નવા વિડીયોમાં।